સતસાગર ડેમના દ્રશ્યો છે। દ્વારકાના સતસાગર ડેમની અંદર જે રીતે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, પાણીની સારી આવક ડેમની અંદર જોવા મળી રહી છે। ડેમ છલકાઈ રહ્યો છે। સતસાગર ડેમના દ્રશ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। જી રાજુ, વરસાદની શું સ્થિતિ છે, ક્યાં કેટલું પાણી છે અને ખાસ તો ડેમની શું સ્થિતિ? બીજો વાત કરવામાં તો આજે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તે મેઘરાજાથી આ રસથાળ થયો છે। ત્યારે વાત કરીએ તો ભાણવરનું જે સતસાગર ડેમ છે, જે ભાણવરને આસપાસના વિસ્તારોને પીવાનું પાણી છે જે પૂરું પાડે છે, તે સતસાગર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે। ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકો છે, જ્યાં ભારે વરસાદ વરસી ગયો છે, જેના કારણે કલ્યાણપુર તાલુકાનું જે રાવલ ગામ છે તે રાવલથી દ્વારકાને જોડતો માર્ગ છે તે બંધ થયો છે। રાવલથી ચંદ્રાવાડા પોરબંદર જતો જે માર્ગ છે તે પણ બંધ થયો છે ને રાવલ ગામમાં છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક રોડ રસ્તાઓ છે તે પાણી થઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો જે કલ્યાણપુર પંથકનો જે હળસદની બાજુના જે ડેમ છે ત્યાં પણ પાણી આવ્યા છે અને આ પાણીના કારણે છે તે તમામ જે રોડ રસ્તાઓ છે તેને પણ અસર થવા પામી છે। ત્યારે વાત કરીએ તો ભાણવરનું જે ફલકુ નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે। ત્યારે લોકો છે હાલ વરસાદી આ વાતાવરણથી ખૂબ જ મુશ્કેલી છે, હાડમારી છે તે અનુભવી રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો લોકોની મુશ્કેલીમાં હવે વધારો કરી રહ્યો છે આ વરસાદ, કારણ કે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે। સ્થાનિક નદીઓની અંદર, જળાશયોની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતસાગર ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે, ઓવરફ્લો થઈ રહ્યો છે ડેમ, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર। દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ છે। ખંભાળિયા અને ભાણવડની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક રોડ રસ્તા જે છે તેની ઉપરથી પણ પાણી વહી રહ્યું છે, જેના કારણે લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે।